દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે। ડાંગર, શાકભાજી અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે, જેમાં મુખ્યમંત્રી સમય ફાળવે તેવી માંગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે ડાંગર, શાકભાજી અને વાવણીને ભારે નુકસાન થતાં ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સાથે મુલાકાત માટે 5 થી 10 મિનિટનો સમય ફાળવવાની માંગ કરી છે। તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરીને વળતર ચૂકવવા તેમજ ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડી અથવા મફત બિયારણ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ સતત વરસાદથી ધરુવાડિયા કોવાઈ ગયા છે, શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે અને ખેતરોમાં પાણી ભરાતા વાવણી રોપણીનું કામ પણ અટકી ગયું છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। જયેશ તેલાર, ખેડૂત આગેવાન। આ વર્ષે અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે। એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરુવાળિયું કોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે। એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે, એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે। ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે।